આમ આદમી પાર્ટીનું છોટાઉદેપુરમાં ટ્રેન્ડ ડીલ મુદ્દે વિરોધ પ્રદર્શન। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ટ્રેન્ડ ડીલ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આપના સ્થાનિક નેતા વિનુ રાઠવા કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા। પ્રદર્શન દરમિયાન આપ કાર્યકરોએ ટ્રેન્ડ ડીલ રદ કરો, ટ્રેન્ડ ડીલ હટાવો, કિસાન બચાવો જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। તો વિનુ રાઠવાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેન્ડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। તેમણે જણાવ્યું કે જો ટ્રેન્ડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો બાબતને લઈને આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા તરફથી આજે ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન પાઠવ્યું છે। ખાસ કરીને આજે જે ટ્રેડ ડીલ થયું છે એ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ લાગુ કર્યું છે એનાથી ભારતના અને ગુજરાતના તમામ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ અને પશુપાલકોને મોટા પાયે આર્થિક સંકટનો પડકાર ઊભો થયો છે, જેને લઈ આજે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી અમારી મોટી સંખ્યામાં આના ન્યાય માટે અને આ ટ્રેડ ડીલ રદ કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। આવનાર સમયની અંદર ગુજરાત હોય કે ભારતભરની વાત હોય ત્યારે આ આમ આદમી પાર્ટી જ્યારે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે પણ અમે આ દેશના નાગરિકો સાથે રહી અને પશુપાલકો ખેડૂતો સાથે રહી અને સમર્થન આપી અને આ લડત આગળ લડીશું। મારું નામ છે વિશ્વનાથભાઈ રાઠવા, વિધાનસભા પ્રભારી છોટાઉદેપુર, આમ આદમી પાર્ટી।